મહિલા અનામત બિલને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અખિલેશ યાદવની પ્રતિક્રિયા આવી છે। વિપક્ષને મનાવવામાં લાગી છે મોદી સરકાર। અખિલેશ યાદવ સાથે કિરણ રિજિજુએ વાત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। બંને વચ્ચે લગભગ 15 મિનિટ સુધી વાતચીત થઈ છે। ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં અખિલેશ યાદવને દોસ્ત કહ્યા હતા અને અખિલેશ યાદવને મનાવવામાં મોદી સરકાર લાગી હોય તેવી સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે, કારણ કે 15 મિનિટ સુધી કિરણ રિજિજુ અને અખિલેશ યાદવ વચ્ચે વાતચીત થઈ છે। 360 મત જોઈશે બિલ પાસ કરવા માટે સરકારને, અને 360 મત મેળવવા માટે મોદી સરકાર પ્રયત્નશીલ છે। વિપક્ષને મનાવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે। હમણાં થોડી વાર પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દરેક સાંસદોને અપીલ કરી હતી સરકારના પક્ષમાં મત આપવા માટે। અખિલેશ યાદવને મનાવવામાં મોદી સરકાર લાગી હોય તેવી સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે, કારણ કે 15 મિનિટ સુધી કિરણ રિજિજુ અને અખિલેશ યાદવ વચ્ચે વાતચીત થઈ છે। 360 મત જોઈશે બિલ પાસ કરવા માટે સરકારને, અને 360 મત મેળવવા માટે મોદી સરકાર પ્રયત્નશીલ છે। વિપક્ષને મનાવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે। હમણાં થોડી વાર પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દરેક સાંસદોને અપીલ કરી હતી સરકારના પક્ષમાં મત આપવા માટે।